હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે આપણે બનાવીશું બ્રેડ પિઝા। બ્રેડ પિઝા એકદમ ઇઝીલી બનીને તૈયાર થઈ જાય છે અને ખૂબ જ ટેસ્ટી પણ બને છે। તો ચાલો આજની રેસીપી બનાવવાનું શરૂ કરીએ। આજની રેસીપી બનાવવા માટે મેં અહીંયા કેપ્સિકમ, ડુંગળી અને ટમેટું આ બધી જ વસ્તુને મેં ચોપ કરી લીધા છે। તો હવે આપણે એને એક બાઉલમાં કાઢી લઈએ। 1/4 ટીસ્પૂન નમક, 1/4 ટીસ્પૂન ચીલી ફ્લેક્સ અને થોડો ઓરિગેનો। આ બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી લેવાની। જ્યારે પણ આપણે પિઝા ખાવાનું મન થાય ત્યારે આ રેસીપી તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો। તો આપણે 2 બ્રેડ લઈ લીધી છે, એના ઉપર આપણે હવે પિઝા સોસ અને ટમેટો કેચઅપ બંને વસ્તુને આપણે મિક્સ કરી લીધા છે। એ આપણે તેની ઉપર એક ચમચી ઉપર એડ કરી અને આ રીતે લગાડી લઈશું। એની ઉપર આ રીતે બરાબર સ્પ્રેડ કરી દેવાના। હવે તેની ઉપર આપણે બધા જ વેજીટેબલ્સ એડ કરીશું અને બરાબર એને આ રીતે ફેલાવી દેવાનું। હવે આપણે મોઝરેલા ચીઝ એડ કરવાનું। તમે કોઈ પણ ચીઝ લઈ શકો છો। લીલી મકાઈ હોય તો પણ તમે આમાં એડ કરી શકો છો। તમે જે વેજીટેબલ્સ તમને પસંદ હોય તે તમે લઈ શકો। ઉપરથી થોડું ચીલી ફ્લેક્સ, હવે પેનમાં થોડું બટર એડ કરી અને આપણે તેને બેક થવા માટે રાખી દઈએ। ઉપરથી તમારે એની સાઈઝનું જે કોઈ પણ ઢાંકણ હોય ઉપર સરખું ફિટ થઈ જાય એને આપણે ઉપર ઢાંકી દેવાનું। આપણે તેને 2 મિનિટ માટે રાખી દીધું હતું અને બરાબર આપણો પિઝા એકદમ બ્રેડ પિઝા તૈયાર થઈ ગયો। કેટલો સરસ એકદમ ફટાફટ ઝટપટ બનીને તૈયાર થઈ જાય છે। તો આપણા બ્રેડ પિઝા બનીને તૈયાર છે। તો આજની રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। આવી જ એક અવનવી રેસીપીના વિડીયો સાથે ફરી મળીશું। ત્યાં સુધી તમને બધાને મારા જય માતાજી અને જય શ્રી કૃષ્ણ। થેન્ક યુ ફોર વોચિંગ।